શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 38નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. ત્વમ આદિદેવઃ પુરુષઃ પુરાણઃ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિદાનમ વેત્તાસि વેદં ચ પરમ ચ ધામ ત્વયા તतं વિશ્વમાનંતરૂપ. અર્થાત અર્જુન અહીં કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય જાણનાર, જાણવા યોગ્ય અને પરમધામ છો. એ અનંતરૂપ આપનાથી આખું વિશ્વ વ્યાપેલું છે, એટલે કે પરિપૂર્ણ છે. તો એ અર્જુન ભગવાનનું વિશ્વરૂપ દર્શન કર્યા પછી કહી રહ્યા છે કે આપ જ સનાતન પુરુષ છો, આપ જગતના આશ્રયદાતા છો, આપ જ પરમધામ છો અને આપ જ પરિપૂર્ણ છો. આખું વિશ્વ એટલે આપ જ છો. જય શ્રી કૃષ્ણ.